હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મારા નવું બ્લોગમાં તમારું સ્વાગત છે. અહીં જે નવો રહે છે લાલ બટન છે એ દબાવવાનું ભૂલતા નહીં. અને અત્યારે આપણે આવ્યા છીએ પાણી ભરવા. તો હું કામ કર્યું આપણે હમણાં વાડીએ જઈને જોઈ પેલા પાણી ભરી લઈ. તો હાલો આપણે જો આ એ લીધું આપણા પપ્પાએ કાપ્યું તો આપણે માર્કિંગ કરી જો આવો પાણી આમ જે આ બધું પપ્પાએ કાપ્યું. તો આપણે ઘરે ગયા છીએ પાછા. તો હાલો મિત્રો, આપણે રમી છીએ દડેથી બેટ, દડા બેટ જે આપણા પરિયાભાઈ એટલે કાકર હાલે એકા છે હું મારી ત્યાં કોઈ ગદળો હાથે બનાવેલું બેટો. અચ્છા, એમ તો આપણે કારીગર ઠીક હે, ખબર જ છે કારીગર સમજ ગયા. કેમ બાકી દડો ગયો હમણાં એ જો પોતે રમવાથી ઓલો થાય પછી વાત ચાલે ને. જો આ કર્યો ચાય કરીને છેટેથી એક હાથેથી કેચ કરી શકે કોઈ. હમણાં આપણે પીદડી કરે પકડી લીધો. ચાલો આપણે રમીને પછી મળી. તો હાલો મિત્રો, પછી આપણી ગઈ છે સાંજ. અત્યારે જો આ બધું કામ કર્યું, આ ફ્રેમો બનાવી, આ પપ્પા કાપતા હતા. આગળ વિડીયોમાં તું જ એક બાપા બીજી આમ દેખાડવા ગયો ને અહીંથી આમ અહીંયા ઊંધો પગ ગાડી ગયો આમ પડો. થોડું ધ્યાન રાખવું પડે મારે તો પડવાના હોય જ દાદા. જો આ બાટલોની છે, આનથી કટિંગ કર્યું. એમાં આપણે ઓલ પડ્યા ઉપર જે દેખાડું હોય જો આ જો એટલા ઓલ પડ્યા 3-4 છે. તો આપણે જઈએ છીએ ઘરે. આપણે પછી ચાલુ થઈ ગઈ જમણી આવે તો હાલે મિત્રો. તો આવી જાઓ દાળિયા ખાવા, દાળિયા ગોર. હું તો દાળિયા ખાઉં, તમે શું ખાય તો કહેજો. તો હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.